નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રધાનમંડળના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરતા નરેન્દ્ર મોદી। નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા ચકચાર। જામજોધપુરના શેઠ વડાળામાં બાળકોની તકરારમાં હુમલો થતા યુવાનનું મોત। જામનગરના વિકાસ ગૃહમાંથી 2 સગીરા બહેનો ગુમ થતા સંસ્થામાં દોડધામ। દ્વારકા જિલ્લામાં ફરી એક વખત મળી આવતો ડ્રગ્સનો બિનવારસુ જથ્થો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। મોદી કેબિનેટમાં વિભાગોના વિભાજન બાદ મંત્રીઓએ મંગળવારે એટલે કે 11 જૂનના રોજ ચાર્જ સંભાળ્યો હતો। અમિત શાહનો ગૃહમંત્રી તરીકેનો બીજો કાર્યકાળ શરૂ થયો છે। ચાર્જ સંભાળતા પહેલા શાહ નેશનલ પોલીસ મેમોરિયલ પહોંચ્યા હતા। અહીં તેમણે શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો। આ પહેલા તેઓ પાર્ટી કાર્યાલય ગયા અને નેતાઓને મળ્યા હતા। જેપી નડ્ડા 2014થી 2019 સુધી મોદીની પ્રથમ કેબિનેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પણ હતા। એસ જયશંકરે વિદેશ મંત્રી તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કર્યો છે। તેમણે સાઉથ બ્લોકમાં સ્થિત વિદેશ મંત્રાલયમાં પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા। અશ્વિની વૈષ્ણવે રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ગિરિરાજસિંહે ટેક્સટાઇલ પ્રધાન અને મનોહરલાલ ખટ્ટરે ઉર્જા પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। ચિરાગ પાસવાન તેની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો। વડાપ્રધાન મોદીની ત્રીજી સરકારના મંત્રીઓના વિભાગોનું ચિત્ર સોમવારે સાંજે એટલે કે 10 જૂનના રોજ સ્પષ્ટ થઈ ગયું। ગઠબંધન સરકાર હોવા છતાં સત્તા ભાજપ પાસે જ છે। તેમણે સંરક્ષણ, ગૃહ, નાણાં, વિદેશ, રેલવે, આરોગ્ય અને માર્ગ પરિવહન જેવા 10 મહત્વપૂર્ણ વિભાગો જાળવી રાખ્યા છે। રાજનાથસિંહ, અમિત શાહ અને નિર્મલા સીતારમણને ફરીથી અનુક્રમે સંરક્ષણ, ગૃહ અને નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે। એસ જયશંકરને ફરી વિદેશ મંત્રાલય, પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રાલય અને ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલય મળ્યું છે। અશ્વિની વૈષ્ણવને રેલવે આઈટીની સાથે માહિતી પ્રસારણ મંત્રાલય પણ મળ્યું છે। બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને આરોગ્ય અને ખાતર કેમિકલ્સ, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ શિવરાજસિંહને કૃષિ અને ગ્રામીણ વિકાસ, હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય મળ્યું છે। ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે। તાજેતરમાં મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। છેલ્લા કેટલાક દિવસથી આ પરિણામો અંગે જાતની શંકાઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી। નીટની આ પરીક્ષામાં ઘણા બધા ટોપર્સ અને અન્ય વિદ્યાર્થીઓને મળેલા બહુ ઊંચા માર્કને કારણે આ પરીક્ષા શંકાના દાયરામાં આવી ગઈ હતી। સોશિયલ મીડિયા પર બેફામ ટીકાઓ થઈ રહી છે। આ ઉપરાંત ઘણા બધા શહેરોમાં વિદ્યાર્થીઓ દ્વારા રસ્તાઓ ઉપર આંદોલનો ચાલી રહ્યા છે। બીજી બાજુ સરકાર વતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ પરીક્ષાને જે તે સમયે ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી। ત્યારબાદ આ આખો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે। સુપ્રીમ કોર્ટે આ મામલામાં જણાવ્યું છે કે પરીક્ષાની ગરિમા, મર્યાદા અને પવિત્રતા પર અસરો થઈ છે। અત્રે નોંધનીય છે કે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા બહુ જ મહત્વનો મુદ્દો છે। સુપ્રીમ કોર્ટમાં ગયેલી અરજીમાં 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે। આ પરીક્ષામાં 67 ઉમેદવારોએ ટોપર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે। પરીક્ષા રદ કરવાની માંગણી સાથે થયેલી આ અરજીને હવે પછીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 8મી જુલાઈએ કરવામાં આવશે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શુભેચ્છા। શેઠ વડાળામાં મર્ડર, વિકાસ ગૃહમાં દોડધામ, સ્પોર્ટ્સ સંકુલમાં ફાયર મુદ્દે ધાંધિયા અને લૂંટના આરોપીઓ ઝડપાયા।
જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 12 જામનગર લોકસભાની બેઠક ઉપર સતત ત્રીજી વખત પૂનમબેન માડમ ચૂંટાઈ આવ્યા છે. જામનગરના તમામ લોકો પૂનમબેન માડમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, જેના ભાગરૂપે જય દ્વારકેશ એક્ટુઝમના ઓનર રાજુભાઈ ગાગિયા અને જય જલારામ એક્ટુઝમના કપિલભાઈ જોબનપુત્રાએ સાંસદ પૂનમબેન માડમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે 12 જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમ 2,38,000 વધુ મતોની જંગી સરસાઈથી વિજેતા થયા છે. તેનું અમે ગર્વ અનુભવીએ છીએ. પૂનમબેનને શુભકામનાઓ પાઠવતા આ બંને મહાનુભાવોએ જણાવ્યું હતું કે પૂનમબેન માડમ ભવિષ્યમાં પ્રગતિના તમામ સોપાનો સર કરે અને રાજકીય ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે લોક કલ્યાણના કામો કરે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. જામનગર શહેર જિલ્લામાં થોડા દિવસે હત્યા જેવા ગંભીર ગુનાના બનાવ નોંધાઈ રહ્યા છે.
આવો વધુ એક હત્યાનો બનાવ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં નોંધાયો છે. આ બનાવમાં બાળકોના ઝઘડામાં મોટેરા લડી પડતા એક યુવાનનો ભોગ લેવાયો છે. હત્યાના આ બનાવ અંગે એક મહિલા સહિત 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપીઓ અને ફરિયાદી એકબીજાના પડોશમાં રહે છે. શેઠ વડાળા ગામના જમાઈપુરા સોસાયટી નામના વિસ્તારમાં 45 વર્ષના રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા નામના કોળી યુવાન પર લાકડીઓ વડે પડોશી પરિવાર દ્વારા બાળકોની તકરારમાં હુમલો થયો હતો. આ હુમલામાં ગંભીર ઈજા પામેલા રમેશભાઈને લોહી લુહાણ સ્થિતિમાં જામજોધપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થતાં હુમલાનો આ બનાવ હત્યા તરીકે નોંધાયો છે. આ બનાવમાં હુમલાખોર તરીકે પ્રકાશ બાબુ મકવાણા, બાબુ બચુ મકવાણા, કાનજી બચુ મકવાણા, રણછોડ બચુ મકવાણા, દયા બાબુ મકવાણા અને રવિ બાબુ મકવાણા વિરુદ્ધ હત્યાની ફરિયાદ થઈ છે. હુમલાના બનાવમાં મૃતક રમેશભાઈ ઉપરાંત તેમના 2 ભાઈઓ શૈલેષભાઈ તથા પિયુષભાઈને પણ ઈજાઓ થઈ છે. આ બંને ઈજાગ્રસ્તોને જામજોધપુરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં હુમલાના બધા આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેમને શોધી રહી છે. હત્યાના આ બનાવને કારણે નાના એવા શેઠ વડાળા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યાના આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. શેઠ વડાળા પોલીસ સ્ટેશનના શેઠ વડાળા ગામની અંદર જ કોળી વિસ્તાર છે, તેની અંદર કોળી વચ્ચે બબાલ થઈ હતી. સૌપ્રથમ તો આ બબાલની અંદર બાળકો વચ્ચે બોલાચાલી થતાં સ્ત્રીઓ વચ્ચે પડેલ અને સ્ત્રીઓ વચ્ચે પડતાં પુરુષો અંદર આવતા સામસામે બળતણના લાકડા પડેલા હતા. બળતણના લાકડા સાથે મારામારી થતાં મરનાર વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મરણ ગયેલ છે. મરણ ગયેલનું નામ રમેશભાઈ ભાણજીભાઈ છે અને તેમના ભાઈ પ્રકાશભાઈએ આ બાબતે ફરિયાદ આપેલી છે, જેમાં આ ફરિયાદની અંદર કુલ 6 આરોપીઓના નામ લખેલા છે. 6 આરોપીઓમાં એક આરોપી છે પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણા, એમના ફાધર બાબુભાઈ બચુભાઈ મકવાણા, પછી કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ અને રવિભાઈ બાબુભાઈ એમ કહીને 6 જણા વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જામનગરના પટેલ કોલોની વિસ્તાર નજીક આવેલા કસ્તુરબા શ્રી વિકાસ ગૃહના ગર્લ્સ વિભાગમાં અભ્યાસ કરતી અને ત્યાં જ રહેતી 2 બહેનો ગુમ છે. આ બંને સગી બહેનો છે, જેમાંથી એકની ઉંમર 17 વર્ષ અને બીજી બહેનની ઉંમર 14 વર્ષ છે. આ બંને સગીરા ગુમ થઈ જતા ગૃહના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. આ વિભાગની જવાબદારી સંભાળતા સંચાલિકા સ્વીટીબેન જાનીએ આ બંને સગીરા ગુમ થવા અંગે સીટીબી ડિવિઝન પોલીસમાં જાણ કરી છે. બંને બહેનો સગીરા હોવાથી પોલીસે અપહરણનો ગુનો નોંધી આ બંને સગીરાની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જે સ્થળેથી આ બંને સગીરા ગુમ થઈ છે ત્યાં તથા આસપાસના વિસ્તારો તેમજ નજીકથી પસાર થતા રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે વિકાસ ગૃહ સંચાલિત વિવિધ વિભાગોમાં સગીરા તથા પુખ્ત મહિલાઓ સંસ્થા છોડી જતા રહેવાના બનાવો ભૂતકાળમાં પણ એક કરતાં વધુ વખત બન્યા છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં 2 સગી બહેનો છે. એકની ઉંમર 17 વર્ષની છે, જ્યારે બીજી નાની બહેન છે 14 વર્ષ ઉંમરની છે. એ બંને બહેનો છેલ્લા 2 દિવસથી ત્યાં બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહમાતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે, અધિક્ષક છે, ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ. જેથી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ સાલ સગીર વયની હોય, તેથી આ મેટરમાં IPC 363 મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં. તેમજ હાલ બંને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલ ફાયર NOC ન ધરાવતા ધંધાકીય એકમો સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન એવું જાહેર થયેલું છે કે કોર્પોરેશનની ખુદની કચેરી મહાનગર સેવા સદનમાં ફાયર સેફટી સિસ્ટમની કોઈ જ વ્યવસ્થા નથી. આ ઉપરાંત મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ ફાયર સલામતી મુદ્દે બેદરકારીઓ દેખાઈ રહી છે. આ રમતગમત સંકુલના બેડમિન્ટન કોર્ટમાં, ટેબલ ટેનિસ રૂમમાં અને સંકુલની લોબીમાં ફાયર સલામતી માટેના સાધનો ઉપલબ્ધ જ નથી. અહીં હાલના વેકેશનના સમયમાં સેંકડો રમતગમત શોખીનો અવરજવર કરતા હોય છે. અહીં વિવિધ રમતો રમતા હોય છે. આ પ્રકારની સ્થિતિમાં આ રમતગમત સંકુલમાં હાલની બેદરકારી દરમિયાન આગ અકસ્માત જેવો કોઈ બનાવ બને તો તેની જવાબદારી કોણ સંભાળશે? બીજી તરફ અધિકારીઓ એવો દાવો કરે છે કે અહીં અગ્નિશમન માટે રાખવામાં આવેલા બાટલા 15 દિવસથી રિફિલમાં મોકલવામાં આવ્યા છે. આ રમતગમત સંકુલમાં સ્ટોર રૂમમાં અગ્નિશમન માટેના બાટલા ભંગાર સ્થિતિમાં પડેલા જોવા મળે છે.
આ સંકુલમાં એકમાત્ર મુખ્ય દરવાજો છે અને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય તેવો બીજો વૈકલ્પિક દરવાજો કોર્પોરેશન દ્વારા બંધ રાખવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં ફાયર સલામતી મુદ્દે ઝુંબેશ ચલાવતી મહાનગરપાલિકા પોતાની ઇમારતો પ્રત્યે પણ આ બાબતે સજાગ રહે એ મુદ્દો અપેક્ષિત લેખાય. તાજેતરમાં લાલપુર તાલુકાના સેતાલુસ ગામના ભલાભાઈ લાબરિયા નામના વ્યક્તિએ જામનગરના CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે જામનગરમાં તેમનું અપહરણ થયું હતું અને તેમની પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ફરિયાદમાં ફરિયાદીએ એમ લખાવ્યું હતું કે 2 શખ્સોએ જામનગરના અંધાશ્રમ વિસ્તાર નજીક તેમને ધમકાવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ફરિયાદીને એમ કહ્યું હતું કે તે નશો કરેલો છે, તારા પર કેસ કરવાનો છે. આમ કહી આ શખ્સો ફરિયાદીને બાઇક પર બેસાડી ખોડિયાર કોલોની તરફ લઈ ગયા હતા અને ફરિયાદી પાસેથી ₹9,500ની રોકડ રકમની લૂંટ કરી ફરિયાદીને ત્યાં મૂકી જતા રહ્યા હતા. જામનગર LCBએ આ બનાવ અંગે જાહેર કર્યું છે કે આ બંને આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી ₹9,500ની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. એક આરોપીનું નામ મહેશ ગોપાલ ચુડાસમા છે, બીજા આરોપીનું નામ રાજદીપસિંહ બાભા પરમાર છે. બંને આરોપી મજૂરી કામ કરે છે. મહેશ નામના આરોપી વિરુદ્ધ અગાઉ જામનગર અને રાજકોટમાં ગુના નોંધાયેલા છે. આરોપીઓની અટકાયત અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 થી 3 દિવસ પહેલાં તારીખ 9ના રોજ એક લૂંટનો ફરિયાદ દાખલ થઈ હતી. જે બનાવની વિગત એવી હતી કે જે ફરિયાદી છે ભલાભાઈ એ સમર્પણ સર્કલ પાસેથી અંધાશ્રમ જવા માટેના જે બ્રિજ નીચેનો ભાગ છે ત્યાંથી નીકળતા હતા. તે સમય દરમિયાન 2 વ્યક્તિઓ મોટરસાઇકલ પર આવેલા હતા જે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી જે ફરિયાદી છે એની પાસેથી એને પોતાના એક્સેસમાં લઈ જઈ અન્ય જગ્યાએ અપહરણ કરી લઈ જાય અને ત્યાં પછી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી એમના ખીચામાં રહેલા ₹9,500 રોકડા રૂપિયા એ લૂંટ કરીને નાસી ગયેલા હતા. આ બાબતની ફરિયાદ CTCમાં દાખલ થઈ હતી, જે અંગે જામનગર જિલ્લા LCBની ટીમ દ્વારા તપાસ ચાલુ હોય અને LCBની ટીમને બાતમી અને એમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ડિટેક્શન કરવામાં સફળતા મળી હતી. જેમાં 2 મુખ્ય આરોપી છે, મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મહિલો ગોપાલભાઈ ચુડાસમા અને બીજો આરોપી છે રાજદીપસિંહ ઉર્ફે મુનો બાપસા પરમાર. આ બંને આરોપીની LCB દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ CTC પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. એમનો કોઈ પણ જે પણ એનો ગુનાહિત ઇતિહાસ છે એ બાબતની આગળની તપાસ ચાલુ છે અને માહિતી અલગ જિલ્લામાં કે બીજા કોઈ સિટી ખાતે અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે તમામ માહિતી મગાવવામાં આવી રહી છે. જાહેર જનતાને મારી એ જ અપીલ છે કે જ્યારે કોઈ પણ પ્રકારે આ રીતના કોઈ વ્યક્તિ પોલીસની ઓળખ આપી અને કોઈ પણ પ્રકારના તમને ખોટા કેસમાં ફિટ કરી દેશું કે કોઈ તમારા વિરુદ્ધ બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવશે, આ પ્રકારની ધમકી કે આ પ્રકારનો જ્યારે ડર બતાવે ત્યારે તમારે તુરંત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો કે ખરેખર આ પ્રકારની કોઈ વ્યક્તિ છે કે કેમ. અને આ પ્રકારના જે ખોટા લોકો જે પોલીસના નામે લૂંટ ચલાવતા હોય છે એવા ગુનેગારો વિરુદ્ધમાં આપણે ફરિયાદ દાખલ કરીએ, એમને આપણે જલ્દીમાં જલ્દી પકડી પાડીએ, એ જ આપણે જાહેર જનતાને અપીલ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું કોંગ્રેસનો કાર્યક્રમ અને આંબા મનોરથ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वॉटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort.
જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777. मोबाइल 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल गांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 95. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વિવિધ સમાજ વર્ગો તરફથી મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ શહેરમાં રાજપૂત સમાજની વાડી નજીક આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને એ રીતે મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા અને કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ભરતભાઈ વાળા સહિતના સ્થાનિક કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર નજીકના હાપા ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ભાવિકો દ્વારા આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સેંકડો ભાવિકોએ આંબા મનોરથના દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. જામનગરના હાપા જલારામ મંદિરે દર વર્ષે આ સિઝનમાં આંબા મનોરથનું આયોજન કરવામાં આવે છે. જામનગરની એન્જલ વુમન ક્લબ અને રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા તાજેતરમાં જામનગર ખાતે સમસ્યા અને સમાધાન નામનો જ્યોતિષનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના જ્યોતિષ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મહેન્દ્ર પંડ્યાએ પ્રશ્નો પૂછનાર જાતકોની સમસ્યાનું સમાધાન કર્યું હતું. ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રાજ્યના જાણીતા જ્યોતિષ છે. તેઓ રાષ્ટ્રીય પરશુરામ સેનામાં જોડાયા છે. રાષ્ટ્રીય પરશુરામ સેનાના અગ્રણી નિખિલ ભટ્ટ અને એન્જલ વુમન ક્લબના અગ્રણી આશાબેન જોશીએ ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રાષ્ટ્રીય પરશુરામ સેનામાં આવકાર્યા છે અને મોમેન્ટો વગેરેથી સન્માનિત કર્યા છે. ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રાષ્ટ્રીય પરશુરામ સેનામાં જ્યોતિષ પ્રકોષ્ઠ વિભાગમાં ગુજરાતના પ્રદેશ ચેરમેન તરીકેની જવાબદારીઓ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં લોહાણા મહિલા અગ્રણી જ્યોતિબેન માધવાણી તથા અલકાબેન વિટલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે નિખિલભાઈ ભટ્ટ અને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રાષ્ટ્રીય પરશુરામ સેના કે જે રાષ્ટ્રીય સ્તરનું એક બ્રાહ્મણોનું સંગઠન છે, આ સંગઠનના માધ્યમથી ડૉક્ટર શ્રી મહેન્દ્રભાઈ પંડ્યાનું આજે સન્માન કરવામાં આવ્યું. જામનગરની પ્રજાને કે અમને જામનગરના લોકોના સમસ્યાઓનું સમાધાન કર્યું છે, એ બદલ એમનું ખૂબ સાલ ઓઢાડી અને સર્વ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત મોમેન્ટો દ્વારા તેમજ અમારી સર્વ ટીમ દ્વારા એમને એક રિક્વેસ્ટ કરવામાં આવી કે રાષ્ટ્રીય પરશુરામ સેનાની અંદર આપ પણ અમારી સાથે જોડાઈ અને જ્યોતિષ પ્રકોષ્ઠ નામના અમારા વિભાગની અંદર આપ એક સંપૂર્ણ જવાબદારી તરીકે જો આપની મંજૂરી હોય તો અમે આપને આવકારીએ છીએ. તેઓએ હસતા મોઢે આ એમની જવાબદારી સ્વીકારવાનો એક સંપૂર્ણ રીતે અમારા આગ્રહને માન આપ્યું અને અમે રાષ્ટ્રીય પરશુરામ સેનાની અંદર ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે એમની નિમણૂક કરી અને સહર્ષ એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને એમને આવકારીએ છીએ. છોટી કાશી કહેવાય એવું આ જામનગર પવિત્ર નગર છે. 2 થી 3 વખત અહીંયા આવવાનો મને અવકાશ મળ્યો છે. આશાબેન અને નિખિલભાઈએ અથાગ પ્રયત્ન કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે ઘરે ઘરે જઈ અને લોકોને માર્ગદર્શન આપવું, અમારા સુધી લોકો પહોંચે છે અને માર્ગદર્શન આપવું, છેલ્લા 27 વર્ષથી ટીવી અને અન્ય ક્ષેત્રના મીડિયાના માધ્યમથી માર્ગદર્શન આપવું એ વસ્તુ તો છે જ. પણ જનમાનસની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા કોણ આપશે? એક વ્યક્તિના પ્રશ્નના જવાબમાં 100 વ્યક્તિના જવાબ સચવાયેલા હોય, સમાયેલા હોય. માનો કે લગ્ન યોગ, સૌથી વધારે સાંપ્રત સમસ્યામાં મોટાભાગના પ્રશ્નો અમને આવે છે કે લગ્ન યોગમાં વિલંબ કેમ? 28 વર્ષ હોય, 30 વર્ષ હોય, 31 વર્ષ હોય, લગ્ન કેમ નથી થતા? ક્યારેક 38 વર્ષે લગ્ન કેમ નથી થતા? ધંધો કરીએ છીએ, નોકરી કરીએ છીએ, સારું ભણતર છે, સારો અભ્યાસ છે, સારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, ધંધાની અંદર સફળતા કેમ નથી મળતી? ઘણા બધા પ્રશ્નો એવા છે મિત્રો કે જનમાનસ સાથે જોડાયેલા હોય છે. અને એવા સમયે કોઈ કદાચ જો એના માટે સટીક ઉપાય જો હોય તો એ વૈદિક જ્યોતિષ પાસે છે. પણ જ્યારે વૈદિક જ્યોતિષનો આશ્રય લેવા માટે પ્રયત્ન કરતા હોવા છતાંય જ્યારે યોગ્ય માર્ગદર્શન નથી મળતું ને ત્યારે લોકો અન્ય માર્ગે વળે છે. પછી એમ કહેવાય છે કે ડૂબતો તણખલું પકડે, ગમે ત્યાં પકડી અને એ પોતે પોતાના માર્ગદર્શન માટે પ્રયત્ન કરતો હોય છે. અને એને આપણે કહીએ છીએ પાછલી ભેદરેખામાં અંધશ્રદ્ધા. અને અંધશ્રદ્ધામાં વટવાયેલો માણસ જ્યારે સાચા સુખની સાચી અપેક્ષા રાખીને જ્યારે જીવતો હોય ત્યારે એ વૈદિક જ્યોતિષનો એક પ્રયત્ન કરી આશ્રય લે છે. અને એવો જ પ્રયત્ન અમારું આ 75થી વધારે અમે આ જ્યોતિષના અલગ અલગ સંમેલનો દ્વારા, માર્ગદર્શન શિબિરો દ્વારા અલગ અલગ પ્રકારે જનમાનસ સુધી પહોંચી અને એના પ્રશ્નોને ઉકેલવા માટે વૈદિક જ્યોતિષના માધ્યમથી નવગ્રહોના સાનિધ્યમાં પ્રકૃતિની સાથે કેવી રીતે જીવાય. સામાન્ય રીતે પ્રકૃતિથી વિમુખ થયા છીએ ત્યારે ઝાડ પાણીની રક્ષા કરવી એ બાળકની રક્ષા કરવી જેટલું જ મહત્ત્વનું છે. એ કેમ આપણે ભૂલી ગયા? પાડોશીની સાથે પહેલો પ્રેમ થવો જોઈએ એ કેમ ભૂલી ગયા? અન્ય વ્યક્તિઓની સાથે આશ્રય લેતા હોઈએ ત્યારે પોતાના મનસ્વી પ્રમાણે જે વલણ છે એ વલણને કેમ આપણે ભૂલી ગયા? તો મિત્રો આવા સમયે જ્યોતિષના માધ્યમથી જામનગરની અંદર જ્યારે આ એક મોકો મળ્યો છે ત્યારે એક જ્યોતિષ મહાસભાની અમે શરૂઆત કરી. આશાબેન, નિખિલભાઈએ ખૂબ સારા પ્રયત્ન કર્યા અને ઘણા બધા લોકો અહીંયા આ જ્યોતિષના માધ્યમથી, વૈદિક જ્યોતિષના માધ્યમથી આ એક યોગ્ય માર્ગદર્શન જેને લીધું છે, દરેક વ્યક્તિઓના ચહેરા ઉપરની પ્રસન્નતા એ અમને અમારી સફળતા દેખાય છે. અને બીજું, હળવો થવા માટે માણસ આવે છે જ્યોતિષ પાસે, ભારે થવા માટે નથી આવતો. પોતાના પ્રશ્નની સમસ્યાઓનું સમાધાન સરળ રીતે કેવી રીતે પ્રાપ્ત થાય અને એમાં પંચાયત અને દેવતાઓ, નવગ્રહો, 12 રાશિઓ અને બધાને સંકલિત કરી અને સારામાં સારા માર્ગદર્શન કરી મેળવી શકાય છે. ક્યારેક પ્રશ્ન એમ છે કે આટલા 1000 પ્રકાશ વર્ષ કિલોમીટર દૂર રહેલો સૂર્ય શું મને અસર કરી શકે? આવો પ્રશ્ન કોઈ કરે બુદ્ધિશાળી માણસ?
ત્યારે અમે એને કહીએ કે સવારના કૂણા તડકાને તો બધાય લઈ શકે કે નહીં, પણ બિલોરી કાચના એ કૂણા તડકાને પણ સૂર્યના કિરણોમાં બિલોરી કાચને લઈ અને નીચે ટીલડી પાડી અને જો કાગળ બાળી શકતા હોઈએ, અથવા તો પ્રકાશ જે સૂર્યનો છે એ પાણીમાં હોય, એ પાણીના પ્રતિબિંબને આપણે આપણા આંખ વડે નથી જોઈ શકતા, તો એવા સમયે એવું વિચારો નહીં કે હજારો વર્ષ પ્રકાશિત સૂર્ય દૂર છે માટે મને અસર નહીં કરે. માણસના મન સાથે ચંદ્ર જોડાયેલો છે, પ્રસન્નતા અને માંગલિકતાની સાથે મંગળ જોડાયેલો છે, બૃહસ્પતિ એ સાથે સાથે સ્ટેટસ સાથે જોડાયેલો છે, સંપત્તિ માટે શુક્ર જોડાયેલો છે. પણ આ બધું ક્યારે મળશે? મહેનત કરશો ત્યારે. મહેનત કર્યા વગર કંઈ પ્રાપ્ત થવાનું નથી, પણ કયા માર્ગે યોગ્ય મહેનત કરવી એના માટે સફળતા કઈ રીતે પ્રાપ્ત થાય. અને શનિ મહારાજનો આશ્રય લેવામાં આવે. એમાંય પોતાની મલિન વૃત્તિ દ્વારા વ્યક્તિ જ્યારે બીજાને પરેશાન પ્રયત્ન કરતો હોય અથવા તો બીજા વ્યક્તિ દ્વારા પરેશાની ભોગવાતી હોય ત્યારે એ જ્યોતિષનો આશ્રય લે ને તો આજ પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. એવો એ સુંદર પ્રસંગ આજે અમે કર્યો અને ઘણા બધા લોકોએ પ્રસન્નતાપૂર્વક આનો લાભ પણ લીધો છે અને એ લાભ ભવિષ્યમાં પણ અન્ય વ્યક્તિઓ પણ લઈ શકે એવી સરળ જ્યોતિષની ભાષાને સમજાવવા માટે અમે પ્રયત્ન કર્યો છે. આમ તો જ્યોતિષ એ ગહન વિદ્યા છે. ચંદ્રાર્કો યશ સાક્ષીણ, ચંદ્ર અને સૂર્ય જેના સાક્ષી છે, પણ એ સરળતા દ્વારા કઈ રીતે વધારે સફળતા પ્રાપ્ત કરી શકે માણસ, એવા અમારા પ્રયત્ન જામનગરની આ પાવન ભૂમિની અંદર જ્યાં થયા છે તો એનો હર્ષ પણ છે, સાથે સાથે જ્યોતિષ વૈદિકનું ગૌરવ પણ છે, અને સાથે સાથે આવા એક સદવૃત્તિ જેને કહી શકાય, સમાધાન નહીં પણ સાચી સમસ્યાઓનું સમાધાન, અને એ મેળવવા માટે લોકો સુધી પહોંચી અને લોકોને અહીં સુધી લાવે. અને એવા સમયે અમારે આશાબેન જોશી હોય, મારા નિખિલભાઈ હોય, ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો છે. એમનો આભાર તો માનવો જ રહ્યો, અને આભાર માનવો રહ્યો આ જામનગરની પ્રજાનો કે જેને વૈદિક જ્યોતિષના માધ્યમથી સાચું માર્ગદર્શન મેળવવા માટે પ્રયત્ન કર્યો, અને ભગવાન ગણપતિની કૃપાથી એ સૌને માર્ગદર્શન આપવા માટે અમે પણ એક સારો પ્રયત્ન કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ડ્રગ્સનો બિનવારસુ જથ્થો મળી આવ્યો હતો. ત્યાર પછી પોલીસ તપાસ દરમિયાન ફરી એક વખત દ્વારકા જિલ્લાના મોજપ ગામના દરિયા કાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. પોલીસે આ ચરસની કિંમત ₹42 લાખની આંકી છે. થોડા સમયે કચ્છ જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં ચરસ તથા ડ્રગ્સના બિનવારસુ જથ્થા મળી આવતા હોય લોકોમાં જાતની શંકાઓ થઈ રહી છે અને ચર્ચાઓ પણ ચાલી રહી છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના 5 અને દ્વારકા જિલ્લામાં 11 ડેમ ખાલી છે. બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી મુદ્દે હાલાકીઓ છે. જામનગર મહાનગરપાલિકાના ફાયરના કર્મચારી કિશનભાઈ મુરજીભાઈ વાઘેલાનો સગીર પુત્ર છેલ્લા 2 દિવસથી ગુમ છે. જામનગરના મોમાઈનગર નજીક 35 વર્ષના નારણભાઈ લાખાભાઈ દાફડાએ બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો છે. જામનગર નજીક ચેલા ગામના 67 વર્ષના જયુભા મોડજી સોલંકી નામના વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી છે. કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગામની સીમમાં ભીમજીભાઈ દેવાભાઈ ગોરાણીયાની વાડીમાં 55 થી 60 વર્ષની કોઈ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા રસોડામાં રહેલી તમામ ચીજો સળગી ગઈ છે. દ્વારકા નજીકના આરંભડામાં ઇકો વાહને બાઇકને ઠોકર મારતા ઇલિયાસભાઈ અજીતભાઈ ચાવડા, તેમના પત્ની તથા પુત્રીને ઈજાઓ થઈ છે. જામનગરમાં પોસ્ટ વિભાગની વેબસાઇટ અને પોસ્ટ કચેરીનું જનરેટર બંધ હોવાથી ઘણા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે. જામનગરની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી કોર્પોરેશનને ફાયર સલામતી અંગે માર્ગદર્શન આપશે. જામનગર નજીકના નારણપર રોડ પર એક મિની ઓઇલ મિલમાં આજે મંગળવારે વહેલી સવારે આગ લાગી હતી. 90 વર્ષના કાંતાબેન કલ્યાણજી સિદ્ધપુરા તે સુરેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંડળના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરતા નરેન્દ્ર મોદી. નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા ચકચાર. જામજોધપુરના શેઠ વડાળામાં બાળકોની તકરારમાં હુમલો થતા યુવાનનું મોત. જામનગરના વિકાસ ગૃહમાંથી 2 સગી સગીરા બહેનો ગુમ થતા સંસ્થામાં દોડધામ. દ્વારકા જિલ્લામાં ફરી એક વખત મળી આવતો ડ્રગ્સનો બિનવારસુ જથ્થો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.